अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ज्ञानी कोई दिवस मन वचन काया ने बदलवानी बात ना करे, कारण के बदलाय बदली शकाय पण नहीं, खाली दृष्टि बदली शकाय। શું બદલી શકાય? માટે દૃષ્ટિ બદલવાની વાત કરે, મન વચન કાયા બદલવાની વાત કરે। પછી જેમ જેમ સ્તર ડાઉન થતું જાય તેમ તેમ પછી મન વચન કાયાથી ક્રિયા કરવાની વાત કરે, કેમ કે આપણે પેલી વસ્તુ સમજી શક્યા એટલે પછી ડાઉન આવવું પડે, પછી એ ના સમજે તો એનાથી ડાઉન આવવું પડે, એ ના સમજે એનાથી ડાઉન આવવું પડે, કારણ કે વાત તો અંતે લોકોને જ પહોંચાડવાની છે ને। લોકોનું લેવલ જેટલું નીચું એટલું જ્ઞાની નીચે આવીને વાત કરવી પડે। પછી પાછું એને ખબર છે કે નીચે આવ્યા છે, માર ખાતો ખાતો પછી આગળનો રસ્તો એને મળશે, આવું છે। એટલે જ્ઞાની પુરુષ બધા જ લેવલની વિઝન એમની પાસે હોય, ટોપ ટુ બોટમ। જેટલી એક્ઝામ પાસ કરી હોય એ બધા લેવલનું ટોપ ટુ બોટમ વિઝન એમની પાસે હાજર હોય, ના હોય એવું નહીં। પછી લેવલ પ્રમાણે વાત કરે, દરેક વ્યક્તિને જ્યાં હોય ત્યાંથી લિફ્ટ આપે, જ્યાં હોય ત્યાંથી લિફ્ટ આપે। સમજાય છે? આ જ્ઞાની પુરુષનું કામ છે। 33 કોટી દેવી દેવતાઓ કયા કયા છે? આપ કહો છો કે દેવી દેવતાઓનું સમર્થ ખરા પણ સ્વતંત્ર નથી, તો આપણે આ શા માટે એમને પ્રાર્થના કરીએ છીએ? ગુડ, સરસ પ્રશ્ન। આવો પ્રશ્ન પૂછવાનો તો ખ્યાલ આવે ને। 33 કરોડ દેવી દેવતાઓ એટલે કે આ જગતની અંદર, એટલે આ લોકની અંદર દેવલોકમાં 33 કરોડ દેવી દેવતાઓ છે એવો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, અને એ 12 કેટેગરીમાં છે। કેટલી? મુખ્ય 12 કેટેગરી, પછી 12ની સેમી કેટેગરીઓ બધી હોય, પણ મુખ્યત્વે 12 પ્રકારના દેવલોક છે, ને ડિફરન્ટ દેવલોકમાં ડિફરન્ટ કેટેગરી છે, જેમ 1 થી 12 ધોરણ હોય ને તેવી રીતે, અને પાછા એના સેમી ધોરણ પાછા હોય, મુખ્યત્વે 12 છે। એટલે 12 પ્રકારના લેવલ વાળા દેવી દેવતાઓ છે આ જગતની અંદર, અને દરેક લોકની અંદર એના અધિષ્ઠાયક દેવ હોય। અધિષ્ઠાયક એટલે કંટ્રોલર, જેના આધારે બધું મેનેજ થાય, સમજાય છે? તો દરેક લેવલ ઉપર હોય આ રીતે। હવે એ સમર્થ છે પણ સ્વતંત્ર નથી, તો પછી આપણે એને પ્રાર્થના કેમ કરીએ છીએ? હવે પ્રાર્થના કરવાનો મર્મ સમજી લો કે એ લોકો સ્વતંત્ર નથી એમ આ પણ સ્વતંત્ર નથી, બરાબર છે? આ મનુષ્ય કાયા પણ સ્વતંત્ર નથી અને એ પણ સ્વતંત્ર નથી, પણ કોઝ અને ઇફેક્ટને આધારે આને પણ કામ કરવું પડે અને એને પણ કામ કરવું પડે। એટલે આપણે પ્રાર્થના કરી એ કોઝ છે। શું છે? હવે કોઝની પુણ્ય હશે તો ઇફેક્ટ આવશે, નહીં હોય તો નહીં આવે, પણ પ્રાર્થના કરવામાં શું વાંધો છે? આવે બી ખરું અને ના આવે, આપણે આપણા તરફથી કોઝ નાખીએ છીએ, પુણ્ય હશે તો એનકેસ થશે, નહીં હોય તો નહીં થાય, સમજાય છે? એટલે પ્રાર્થનાનો મતલબ જ આ કે રિઝલ્ટ આવશે એવી કોઈ ગેરંટી નથી, પણ હા પ્રાર્થના એ રિઝલ્ટ આવવાનું હશે તો એમાંનો એક એવિડન્સ છે। શું છે? કેટલા બધા એવિડન્સ ભેગા થાય ત્યારે કાર્ય થાય, એમાંનું એક એવિડન્સ એ આ પ્રાર્થના। પણ પ્રાર્થના કરીને બાકીના ભેગા થાય એવું જરૂરી નથી, થાય બી ખરા અને ના બી થાય, આ એક એવિડન્સ। બીજું, પ્રાર્થના કરવાથી તમને મોરલ સપોર્ટ મળશે કે ચલો મેં તો પ્રાર્થના કરી નાખી, મુશ્કેલી આવી, ભગવાનને પ્રાર્થના કરી। જેમ મારે નોકરી મેળવવી હોય, કોઈ જગ્યાએ અરજી કરી હોય અને પછી ઇન્ટરવ્યુ આવ્યો હોય તો ભગવાનને પ્રાર્થના કરું, હે ભગવાન
મને આ ઇન્ટરવ્યુમાં પાસ કરે છે. એ આપણને મોરલ સપોર્ટ આપે છે. શું આપે છે? એક સ્ટ્રેન્થ આપે છે. એવું પ્રાર્થના એ તમને માનસિક બળ આપે. કેવું આપે? મોરલ સપોર્ટ. ધેટ્સ ઇટ. બીજું કશું ના બને. થાય બી ખરું અને ના પણ થાય. હવે આજે મેં પ્રાર્થના કરી કે મને નોકરી મળે એવી હું પ્રાર્થના કરું છું, અને પછી આપણે ઇન્ટરવ્યુ આપ્યા ગયા, પછી ફેલ થઈ ગયા. શું થઈ ગયા? પછી પાછી ફેરથી ઇન્ટરવ્યુ તો ફેરથી પ્રાર્થના કરીએ ના કરીએ? એવું સફળ થાય બી કરીએ અને ના પણ થાય. તો પ્રાર્થના કરવામાં શું વાંધો છે? નથિંગ રોંગ. એટલે પ્રાર્થના તમારા ઉત્સાહ માટે કરવાની છે. તમને એમ લાગે હા બસ મેં પ્રાર્થના કરી છે એટલે તમને સફળ થશો એવો અંદર અહેસાસ થાય. થાવ કે ના થાવ સમય ખબર પડે, પણ પહેલા અહેસાસ થાય. સમજાય છે? આપણે ઘેરથી નીકળતા હોય તો કે આપણે સારો મંત્ર બોલીને નીકળો ભગવાન નામ લઈને, એટલે સારું થાય. ઇટ્સ અવર બિલીફ. સમજાય છે કે નહીં? એટલે એક જાતનો આત્મવિશ્વાસ તમને વધે એના માટે છે. સફળતા નિષ્ફળતા એ તમારે આધીન નથી, એ તમારા ઉદય કર્મને આધીન છે. પણ આત્મવિશ્વાસ વધે એટલા માટે. સમજાય છે? શ્રદ્ધા છે. પ્રાર્થના એટલે જ શ્રદ્ધા. આ જગતમાં કોઈને પ્રાર્થના કરવી પડે છે, કોઈ પણ લેવલની વ્યક્તિને, એ શ્રદ્ધાનો જ વિષય છે. સિદ્ધાંતમાં પ્રાર્થના હોય નહીં, જેમ છે તેમ સ્વીકાર હોય. શું છે? કારણ કે એને ખબર છે કે હિસાબની બહાર કશું થવાનું નથી. પણ એ લેવલ સુધી ના પહોંચે ત્યાં સુધી મોરલ સપોર્ટ માટે પ્રાર્થના જોઈએ. જો પ્રાર્થના નહીં કરે તો એ દોડા ધાગાને પકડશે, કોઈ લીંબુ વાળાને પકડશે, કોઈ ચૂંદડી વાળાને પકડશે, કોઈ જ્યોતિષને પકડશે. એના કરતા તો સારું છે. સમજાય છે કે નહીં? કારણ કે માણસને કોઈ જગ્યાએથી આશ્વાસન જોઈએ. શું જોઈએ છે? જ્યોતિષ પાસે જ્યાં તો કે સારું કહેશે, આટલા મંત્ર ગણેશ કહે છે 6 મહિનામાં તારું કામ થઈ જશે, એટલે 6 મહિના સુધી આપણે શાંતિ થઈ ગઈ. પણ એના પૈસા આપવાના પછી અહીંયા કશું આપવાનું શ્રદ્ધા રાખવાની. શ્રદ્ધા પાછું થાય કે ના થાય એની ગેરંટી પ્રાર્થના કરીને શ્રદ્ધા ના રાખે. પણ એ જ કહું છું ને, એટલે સહેલો રસ્તો છે. આ કેવું છે? આપણું મન જેટલું નબળું હોય એટલા સપોર્ટ જોઈએ. આપણે મજબૂત હોય તો સપોર્ટ ની જરૂર નથી. આ કમ્પલસરી નથી. કારણ કે બીજા કોઈ આધાર ખોળવા એના કરતા પ્રેયર કર્યું. આપણે દુઃખી હોઈએ તો આપણે શું કહીએ? કોઈને સારી તકલીફ હોય તો આપણે શું કહીએ? ધન્વંતરી દેવને તું પ્રાર્થના કરશે. એટલે એને મોરલ સપોર્ટ રહે કે ભાઈ આ ધન્વંતરી દેવ એ ઔષધિઓના દેવ છે, મેં એમને પ્રાર્થના કરી છે. એને ખાતરી રહે. સમજાય છે? હવે મટે કે ના મટે એ જુદી વસ્તુ છે. આજે ડોક્ટર પાસે જઈએ તો આપણે શું કહીએ? ડોક્ટર મને સારું કરી આપ્યું. ડોક્ટર કે ના સરસ થઈ જશે, અને દવા આપે, બધું કરે. થાય બી ખરું અને ના બી થાય. પણ પહેલા તમને ખાતરી આપે કે નહીં? ના ના સારું થવાનું કે થઈ જાય એમ જ કે એવું. આ માનસિક લેવલની વસ્તુ છે. તમને થોડો વિશ્વાસ આવે એટલા માટે. એ વ્યવહાર સત્ય છે, સનાતન સત્ય નથી. વ્યવહાર સત્ય છે. એટલે જ્ઞાન લીધા પછી આને કેવી રીતે લેવાનું? પ્રાર્થના બાબત કે આ પ્રકૃતિનો વિષય છે, એ આત્માનો વિષય નથી. આટલું પૂર્ણ ટચ. મુશ્કેલી એને આવી છે, પ્રાર્થના પર જ કરે છે. બસ આપણે એનાથી મુક્ત એવા શુદ્ધાત્મા છે. આ જ રીતે લેવાનું. આને ડિપ્રેશનમાં ના આવી જાય. એને એમ થાય કે હવે શું થશે, તો કે પ્રાર્થના કરને, બીજી કોઈ આડી ગલીઓમાં જવા કરતા. સમજાય છે કે નહીં? એટલે સનાતન સત્ય નથી, પણ વ્યવહાર સત્ય છે. પ્રતિષ્ઠિત આત્મા પ્રાર્થના કરે ને એના સંતોષ માટે કરે. પ્રતિષ્ઠિત આત્મા નથી કરતો, પ્રકૃતિ કરે છે. પ્રકૃતિ પ્રાર્થના કરે છે. પ્રતિષ્ઠિત આત્મા એને અંદરથી સપોર્ટ કરે છે કે તું પ્રાર્થના કર. કારણ કે એ નબળો છે ને. જો પ્રતિષ્ઠિત આત્માનું જ્ઞાન હાયર લેવલનું હોય તો એ પ્રાર્થના કરવાનું કહે જ નહીં. એટલે દોરવણી એની છે ને ક્રિયા એની છે. ક્રિયામાં વચન કાયા કરે, ભાવ એનો હોય અને આત્માનો પ્રકાશ. આ 3 વસ્તુ છે: ક્રિયા, ભાવ અને પ્રકાશ. ત્રણેના લેવલ જુદા છે. પ્રકૃતિ, પ્રતિષ્ઠિત આત્મા અને પરમાત્મા. પ્રકાશ તો એક જ સરખો છે. પ્રતિષ્ઠિત આત્મા પુરુષાર્થ કરે છે અને પ્રકૃતિ શું કરે છે? ઉદય કર્મને આધીન કાર્ય કરે છે. આવી રીતે 3 વસ્તુ બધી જ અવસ્થામાં 3 વસ્તુ આ રીતે જ હોય. આપણને છૂટી પાડતા આવડવી જોઈએ દ્રષ્ટિથી. એ આપણો પુરુષાર્થ છે. કરવું ના કરવું એ પુરુષાર્થ નથી. જેટલું તમારું લેવલ ડાઉન એટલું તમારું અજ્ઞાન વધારે ને એટલું તમારામાં કર્તાપણું, માલિકીપણું વધારે. આ સીધો સાદો નિયમ છે.
વસ્તુ વધારે હોવી તેથી માલિકીપણું ના હોય, અજ્ઞાન જેટલું વધારે એટલું માલિકીપણું. એટલે કાઢવાનું શું છે આપણે? અજ્ઞાન. આ જગતની એક પણ વસ્તુ કાઢવાની નથી, અજ્ઞાન કાઢવાનું છે. અજ્ઞાનથી સંસાર છે, ક્રિયાથી સંસાર નથી. સમજાય છે? અજ્ઞાનથી સંસાર છે, ક્રિયાથી સંસાર નથી.